રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે, જેમાં 1 નવેમ્બરથી જાહેરાત થઈ છે કે 1 નવેમ્બરથી શરૂ કરાશે મગફળીની ખરીદી। પરંતુ ધરતીપુત્રો પાસેથી મગફળીની કેટલી ખરીદી કરવી, જેને લઈ અને કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી અને જેને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે ખેડૂતોને આશા હતી કે લાભ પાંચમે મગફળીની ખરીદી કરવામાં આવશે, પરંતુ લાભ પાંચમનું મુહૂર્ત સચવાય તેમ નથી। જગતના તાત નુકસાન ખાય અને બજારમાં સસ્તા ભાવે મગફળી વેચવા માટે મજબૂર થયા છે। અમરેલી જિલ્લો એટલે ખેતી પર નિર્ભર જિલ્લો ગણવામાં આવે છે અને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોટા પ્રમાણમાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી દીધી હતી। મોટા પ્રમાણમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું, પણ સરકારે મગનું નામ મરી ના પડતા ખેડૂતોને કંઈક ને કંઈક વસો નાખી રહ્યા છે। કેટલામાં મગફળી ખરીદશે તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મૂક્યા છે। મહિના પહેલાં અમે રજીસ્ટ્રેશન કરાવેલું હતું સિંગના પાકનું, તે અમને આશા હતી કે સિંગનો પાક આવશે અમારે, અને સિંગનો પાકી આવેલો છે અને સિંગ પાકીને તૈયાર થઈ ગઈ છે। આજે 1 મહિનો થઈ ગયો છે અને લાભ પાસમનું મુહૂર્ત હતું। તે મુહૂર્ત અમને એમ હતું કે મુહૂર્તમાં અમારો સિંગનો ટેકાની ભાવની ખરીદી સરકાર કરશે, અને એવું કોઈ મગનું નામ મરી નથી પાડ્યું સરકારે। આ કોણીએ ગોળ ચોંટાડી લાળો પાડવા જેવી બાબત થઈ ગયેલી છે। કેટલી મગફળી ખરીદ કરશે એ કાંઈ નક્કી નથી, એટલે ખેડૂતો પણ મૂંઝવણમાં છે। કપાસનો પાક પણ બિલકુલ નિષ્ફળ ગયો છે અને આ સરકાર કહે છે કે ડબલ તમારે ભાવ થશે, એ ભાવ નથી ડબલ થયો। ખાતરના ભાવ ડબલ થયા, દવાના ભાવ ડબલ થયા છે, ડીઝલ પેટ્રોલ આ બીજી ચીજ વસ્તુઓના ડબલ થયા। ખેડૂતોનો ભાવ નીચો આવ્યો છે, એટલે હવે તમે આ જે કાંઈ મગફળીની ખરીદી કરવાની છે તાત્કાલિક ધોરણે ખરીદી કરો તો જેથી કરીને ખેડૂતોને લાભ થશે। સરકારને વહેલી તકે ખરીદી ચાલુ કરે। લાભ પાસમમાં શરૂ કરવાની હતી। હાલની અંદર કપાસ અમારે સારો થાય એમ હતો, પણ કમોસમી વરસાદથી કપાસ અમારો ખરાબ થઈ ગયો અને અમે મગફળી વહેલી વેચાય એવી અમને આશા હતી, પણ એ અત્યારે સરકારે કોઈ કાંઈ કહી શકતી નથી। એટલે વહેલી તકે એ ખરીદે અને અમારી જો મગફળી વેચાય તો અમારા બધા વ્યવહાર હસવાઈ રહી। ભાગ કલસરિયા સંદેશ ન્યૂઝ।